નમસ્કાર મિત્રો, આજે અમે ઘોડીઢાળના મંદબુદ્ધિ આશ્રમ ખાતે મંદબુદ્ધિ લોકોના બાલદાઢી કરવાના કાર્યક્રમ હેતુસર આવ્યા છીએ. આ કાર્યક્રમની પ્રેરણા આજ અમારા પરમ મિત્ર એવા નંદીશભાઈ પરમારનો જેમનો જન્મદિવસ છે એ નિમિત્તે અહીં આવ્યા છીએ અને ખૂબ સારો એવો વિચાર સાથે આજે આ એક સારું એવું કાર્ય કરીએ છીએ. એ દરમિયાનમાં અમારી સાથે તમારું નામ શું છે? ભાવિકભાઈ પણ આ સેવા કાર્યમાં જોડાણા છે. તેમજ બીજા મિત્ર વાણંદ રવિભાઈ એ પણ અમારી સાથે આ સેવા કાર્યમાં જોડાણા છે. સાથે સાથે નીતિનભાઈ જતીનભાઈ પણ આ કાર્યમાં સેવાકીય કાર્યમાં જોડાય છે. તેમજ બસ સ્ટેશન સામે દુકાન ધરાવતા એવા ધીરેનભાઈ પણ અમારી સાથે આજે ઉપસ્થિત છે, ખૂબ સેવાકીય કાર્ય કરી રહ્યા છે. અને સંજયભાઈ એ પણ આ સેવાકીય કાર્યમાં જોડાઈ રહ્યા છે. સેવાકીય કાર્ય થઈ રહ્યું છે, લોકોને પ્રેરણા આપે એવો ઉદાર કાર્યક્રમ અહીંયા કરીએ છીએ. નંદીશભાઈને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ, કે બીજા લોકોને પણ આવો સેવાકીય કાર્યક્રમ કરવા માટે પ્રેરણા આપે. તો મિત્રો, આપણા જીવનમાં ઘણા બધા એવા કાર્યક્રમો, એવા દિવસો આવતા હોય છે કે જે દરમિયાન આપણે આવા સેવાકીય કાર્યક્રમ ધરાવી શકતા હોય છે. મારી સાથે અહીંયા એક બીજા સંચાલક પણ ઉપસ્થિત છે કે જે આ ઘોડીઢાળ ખાતે મંદબુદ્ધિ આશ્રમમાં પોતાની સેવા બજાવે છે. એમનું નામ છે રોહિત મંજીભાઈ ધોળિયા, ગામ પાંચ પીપળા. રોહિતભાઈ ખૂબ સારી એવી સેવા બજાવે છે અને ખૂબ સારું એવું કાર્ય કરે છે. ખરેખર બિરદાવા જેવું છે. લગભગ આપણે કેટલી સંખ્યા છે અહીંયા? 450થી વધારે મહિલા અને પુરુષો આ સંસ્થાની અંદર આશરો લઈ રહ્યા છે. મહિલાઓ અને પુરુષો બંનેનો આશ્રય સ્થાન અહીંયા છે અને 450 કરતાં પણ વધારે સંખ્યા છે. ખૂબ મોટું એવું સંકુલ છે, ખૂબ સારી એવી સુવિધા છે જે ખરેખર લોકોને સારી એવી સુવિધા બધી રીતે જમવાથી માંડીને દવાખાનાની બધી જ સુવિધાઓ પૂરી પાડે છે. અને ઘણા બધા લોકો પણ અહીંયા સેવા આપવા માટે લાભ આપી રહ્યા છે. એવી જ રીતે આજ અમે પાલિતાણાથી પધાર્યા છીએ, જેમાં જન્મદિવસ નિમિત્તે ઉજવણીના ભાગરૂપે અહીંયા છે. હા, ચાલુ છે. તો નમસ્તે મિત્રો, હું આપ સૌને વિનંતી કરવા માંગુ છું કે આપ પણ આ માનવ પરિવાર ટ્રસ્ટ સંસ્થાની મુલાકાતે ચોક્કસથી પધારજો. આ સંસ્થા છેલ્લા 13 વર્ષથી કાર્યરત છે અને અનેક મનોદિવ્યાંગને આ સંસ્થાએ આશરો આપવાનું કામ કર્યું છે. મિત્રો, હાલ આ સંસ્થામાં મહિલા અને પુરુષો એમ મળી કુલ 450થી વધારે મનોદિવ્યાંગ જીવ પોતાનો આશરો લઈ રહ્યા છે. મિત્રો, આપ ચોક્કસ એકવાર આ સંસ્થાની મુલાકાત ચોક્કસ પધારજો, કારણ કે અહીં જે લોકો આશરો લઈ રહ્યા છે એ સાક્ષાત ભગવાન સ્વરૂપ એવા મનોદિવ્યાંગ જીવ, જે રસ્તે રઝળતા, ભટકતા, વિવિધ ઋતુઓથી પીડાતા અને રોડ રસ્તા ઉપર મજબૂરીવશ ભિક્ષાવૃત્તિ કરી પોતાનું જીવન ગુજારતા હોય આવા લોકોને આ છેલ્લા 13 વર્ષથી આ માનવ પરિવાર ટ્રસ્ટ સંસ્થા આશરો આપી રહી છે. તો મિત્રો, ચોક્કસ આ સંસ્થાની મુલાકાતે પધારજો. હું પણ સજેશન કરું છું મારા તમામ સોશિયલ મીડિયાના મિત્રોને કે આ સંસ્થામાં ખરેખર જ્યારે પણ આપણી પાસે અનુકૂળતા હોય, સારા દિવસો હોય, અથવા ક્યારેક શ્રદ્ધાંજલિ રૂપે પણ આપણે આપણા પરિવારના દિવસો અહીંયા ઉજવી શકીએ છીએ. અહીંયા ઘણા બધા મંદબુદ્ધિના લોકો છે જે અંદર હાલમાં અત્યારે જમી રહ્યા છે. આવા દિવસો સારા હોય, ખરાબ હોય, તો એ પણ આપણે આપણી રીતે આપણા જીવનમાં આવા સત્કાર્યો કરીને આપણે ઉજવી શકીએ અને લોકોને આવા સારા કાર્યો કરવા માટે પ્રેરણા આપી શકીએ. આ તકે પાલિતાણા વાણંદ સમાજના અમારી સાથે જે મિત્રો જોડાણા છે એમનો ખરેખર હું હૃદયપૂર્વક આભાર માનું છું અને નંદીશભાઈ પરમારને એમના જન્મદિવસના શુભેચ્છાઓ પાઠવું છું. આવા નવા કાર્ય કરતા રહ્યો અને લોકોને, સમાજને આવી પ્રેરણા આપતા રહ્યો કે બધા જ લોકો આવી રીતે સેવા કાર્યો કરી શકે. બાપા સીતારામ, બાપા સીતારામ, બોલ બાપા સીતારામ, બાપા સીતારામ. ભૂરો ચાલ, ભૂરા ટી શર્ટ કાઢી લે. આવીને આવી સેવાઓ અનેક જગ્યાએ ચાલતી હોય છે. આપણી પાસે અનુકૂળતા હોય ત્યારે આપણે આવી જગ્યાએ મુલાકાત લઈને જીવનમાં સત્કાર્યો કરી શકીએ એવી પ્રેરણા આપણે પણ લોકોને પૂરી પાડીએ.